પાલનપુર ખાસ કરીને હાઈવે ઉપર જે પણ ટ્રાફિકની સમસ્યાઓ છે રોજે રોજની જ હજારો ભાઈઓ બહેનો શાળાએ જતા બાળકો બધા જ એનાથી પરેશાન છે. કેટલાય જીવ ગુમાવ્યા. હમણાં તાજેતરમાં જ એક એક્સિડન્ટ થયો, એમાં એક દીકરી ત્યાં ને ત્યાં સ્પોટ મરી ગઈ અને બીજી દીકરીને ભયંકર અકસ્માત નડ્યો છે. આજની તારીખમાં પાલનપુર શહેરમાં ટ્રાફિકનો એટલો બધો મોટો પ્રશ્ન છે કે જે છેલ્લા 2 વર્ષથી ટ્રાફિક જળવાય એ માટે પ્રયત્નો કરવામાં પણ ટોટલ પ્રશ્નો બધા નિષ્ફળ ગયા છે. અને જો ટ્રાફિક સમસ્યાને હલ કરવી હોય તો અંડરપાસ બનાવે કે તો ફ્લાયઓવર બનાવે અને બાયપાસનું કામ જે લીધું છે એ ઝડપી પૂરું થાય એવી અમારી માગણી છે. અમે ધરણા ઉપર બેઠા છીએ, પણ જે લોકો અહીંયા ધરણામાં હાજર નથી રહી શકતા તેમને અમે પાલનપુર શહેરની સોસાયટી વાઇઝ પત્ર આપવાના છીએ કે તમે આ પત્ર છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આપ પત્ર લખો, ઈમેલ કરો, ટ્વિટરથી જાણ કરો. પણ જે આ પાલનપુર શહેરમાં જે દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે અને તેના પરિણામે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે, તે અમારો આ જે પેચીદો પ્રશ્ન છે જૂનો, તેનો ત્વરિત નિકાલ કરવા માટે ગંભીરતાથી સરકાર નોંધ લે. અન્યથા અમે હવે જવલત કાર્યક્રમ આપવાના છીએ અને ભવિષ્યમાં અમારે જો નીતિન ગડકરી જોડે જવું પડે તો અમે જવા માટે, આ શહેરની પબ્લિક માટે જવા માટે પણ તૈયાર છીએ. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર. અહીં અસંખ્ય લોકોની અવરજવર અને નાનાથી લઈને ભારે વાહનો રોજના હજારોની સંખ્યામાં પસાર થાય છે. જ્યારે શહેરના માથાના દુખાવા સમાન બનેલ ટ્રાફિક સમસ્યા માટે શહેરના જાગૃત નાગરિકો દ્વારા ધરણા પ્રદર્શન સાથે સરકાર સામે આંદોલન છેડવાનું નક્કી કર્યું હતું અને આ મુખ્યમંત્રીએ શહેરને ઓવરબ્રિજ અને બાયપાસની ભેટ આપી હતી. તે પૈકી બાયપાસનું 300 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું હતું. જોકે બાયપાસનું કામ ગુગળ ગતિએ ચાલતા હોવાની બૂમરાડને લઈને વાહન ચાલકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં બાયપાસના બાધારૂપ પ્રશ્નોને ત્વરિત દૂર કરી ઝડપી બાયપાસનું કામ કરવામાં આવે તેમજ શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બને. જ્યાં સુધી બાયપાસ અને ત્યાં સુધી ભારે વાહનો શહેરમાં પ્રતિબંધિત મૂકી વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવે અને આ ઉપરાંત લોકલ પ્રશાસન દ્વારા પ્રાથમિક લેવલે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે શહેરના રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવે તેમજ શહેરના કોમ્પ્લેક્સ આજુબાજુ બિનજરૂરી પાર્કિંગો જોવા મળતા ખડકલાને તાત્કાલિક અસરથી હટાવી લેવાય અને ટ્રાફિકનું યોગ્ય નિયમન થાય માટે પોલીસના વધુ પોઈન્ટ મૂકી ટ્રાફિક મુક્ત પાલનપુર શહેર કરવામાં આવે તેવી માંગ સાથે શહેરના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિક સમસ્યાના કારણે ભૂતકાળમાં કેટલાય લોકોની જિંદગી હોમાઈ ગઈ છે અને ભવિષ્યમાં પણ મોટી જાનહાનિ થવાનો ભય લોકો પર તોળાઈ રહ્યો છે. ત્યારે શહેરના જાગૃત નાગરિક અને સમિતિના પ્રણેતા જસવંતસિંહ વાઘેલા, એડવોકેટ અને કૌશલભાઈ એમ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમિતિની રચના કરવામાં આવી અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા, જેમાં ધરણા પર બેસી આ અવાજ ગાંધીનગર સુધી પહોંચાડવા તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ ઈમેલ અને પત્ર અભિયાન થકી જાણ કરવામાં આવશે. આ ઉપરાંત જસવંતસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોના સુખાકારી માટે જવાબદાર અધિકારીઓ અને આ માટે જવાબદાર ઓથોરિટીઓ વિરુદ્ધ નામદાર વડી અદાલતમાં PIL અને લોકલ સિવિલ રાહે દાદ માંગી દાવો કરવામાં આવશે અને આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અભિયાન એટલે કે મિસકોલ અભિયાન અંતર્ગત મિસકોલની સંખ્યા સાથે મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવશે. જો કે આ તમામ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં જલદ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં મોટા પ્રમાણમાં શહેર વિસ્તારના લોકો સ્વયંભૂ જોડાશે તેવું પોતાનું નિવેદન સામે આવ્યું છે. પાલનપુર ખાસ કરીને હાઈવે ઉપર જે પણ ટ્રાફિકની સમસ્યાઓ છે રોજે રોજની જ હજારો ભાઈઓ બહેનો શાળાએ જતા બાળકો બધા જ એનાથી પરેશાન છે. કેટલાય જીવ ગુમાવ્યા. હમણાં તાજેતરમાં જ એક એક્સિડન્ટ થયો, એમાં એક દીકરી ત્યાં ને ત્યાં સ્પોટ મરી ગઈ અને બીજી દીકરીને ભયંકર અકસ્માત નડ્યો છે અને એ જાણીને બહુ દુઃખ થયું. એટલે મારી જાહેરમાં સૌને વિનંતી છે કે બધા જ ભાઈ બહેનો આ ઝુંબેશને વધારે આગળ વધારે અને એક સાથ સહકાર કરીને આ સમસ્યાનું નિવારણ કરીએ કે જે ઓવરબ્રિજ કે જે બી છે પણ બનાવવાનું છે જે સરકારને યોગ્ય લાગે કે સમસ્યા નિવારણ માટે એ કરે એવી મારી
સહૃદયથી તમને વિનંતી છે. થેન્ક યુ. હું પાલનપુર શહેરમાં રહું છું અને સિનિયર સિટીઝન છું અને આજની તારીખમાં પાલનપુર શહેરમાં ટ્રાફિકનો એટલો બધો મોટો પ્રશ્ન છે કે જે છેલ્લા 2 વર્ષથી ટ્રાફિક જળવાય એ માટે પ્રયત્નો કરવામાં પણ ટોટલ પ્રશ્નો બધા નિષ્ફળ ગયા છે. અને જો ટ્રાફિક સમસ્યાને હલ કરવી હોય તો અંડરપાસ બનાવે કે તો ફ્લાયઓવર બનાવે અને બાયપાસનું કામ જે લીધું છે એ ઝડપી પૂરું થાય એવી અમારી માગણી છે. સિનિયર સિટીઝનો તો પગે ચાલવું પણ કઠિન છે અને જે દબાણો આજુબાજુ થઈ ગયા છે એ તાત્કાલિક દૂર થાય અને સોકડા રસ્તા થઈ ગયા છે અને પહોળા કરી અને મેન્ટેન કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હલ થાય એમ છે. એવું હું સિનિયર સિટીઝન અને રિટાયર્ડ એન્જિનિયર તરીકે પણ હું વાત કરવા માંગુ છું. એ સરકાર સાંભળે, એનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પબ્લિકનો પ્રશ્ન હલ કરે. પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે અને તેનું ત્વરિત નિકાલ થાય તે માટે આજે રોજ અમે પાલનપુર શહેરના નાગરિકો ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છીએ અને તેના માધ્યમથી અમારી માંગ એ છે કે ભાઈ બાયપાસનું જે કામ ગોગળ ગતિએ ચાલી રહ્યું છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવે અને પાલનપુર શહેરમાં ત્વરિત સરકાર ઓવરબ્રિજ અને અંડરપાસ મંજૂર કરી અને તેનું કામ ચાલુ કરે. આ ઉપરાંત અમે ધરણા ઉપર બેઠા છીએ પણ જે લોકો અહીંયા ધરણામાં હાજર નથી રહી શકતા તેમને અમે પાલનપુર શહેરની સોસાયટી વાઇઝ પત્ર આપવાના છીએ કે તમે આ પત્ર છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આપ પત્ર લખો, ઈમેલ કરો, ટ્વિટરથી જાણ કરો. પણ જે આ પાલનપુર શહેરમાં જે દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે અને તેના પરિણામે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે તે અમારો આ જે પેચીદો પ્રશ્ન છે જૂનો તેનો ત્વરિત નિકાલ કરવા માટે ગંભીરતાથી સરકાર નોંધ લે. અન્યથા અમે હવે જવલત કાર્યક્રમ આપવાના છીએ અને ભવિષ્યમાં અમારે જો નીતિન ગડકરી જોડે જવું પડે તો અમે જવા માટે આ શહેરની પબ્લિક માટે જવા માટે પણ તૈયાર છીએ. સાથે સાથે પ્રશાસનને પણ કહું છું કે પ્રશાસન જો ધારે તો અહીંયા ઘણું બધું ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય તેમ છે. તમે પાલનપુર શહેરના જો રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે, બિનજરૂરી લોકો જો ટ્રાફિક નું પાર્કિંગ કરે છે એ દૂર કરવામાં આવે, પાલનપુર શહેરમાં ટેનોમા સર્કલ ઉપર જે ભારે વાહનો છે એ પ્રતિબંધ મૂકીને જો તેને યોગ્ય વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવે તો આ થઈ શકે તેમ છે પણ નથી થતું. એટલે અમારે શહેરના એક ડેલિગેશન સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠેલા છીએ. સરકારે અમારે આ બાબતની ગંભીરતાથી નોંધ લે, અધરવાઇઝ ભવિષ્યમાં આનાથી ઘણી બધી વિપરીત અસર પડશે એ ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.